એકવાર મહંત સ્વામી મહારાજ તારીખ 4/9/2024 રોજ મુંબઈમાં બિરાજમાન હતા। સવારે પૂજા બાદ નીચ કક્ષમાં પધારી સ્વામીશ્રીએ પ્રણવતીર્થ સ્વામીને બોલાવીને કહ્યું, તમારો અવાજ ઉઘડ્યો। આજે તેમણે કીર્તન ગાયું હતું, તે સંદર્ભે સ્વામીશ્રી કહી રહ્યા હતા। પ્રણવતીર્થ સ્વામી હાથ જોડીને કહે, હા સ્વામી, સવા વર્ષે શરદી થોડી ઓછી થઈ આપના આશીર્વાદથી। સ્વામીશ્રી કહે, ગયા વર્ષે અવાજ ઘોઘરો હતો, હાવ હાવ હાવ। સ્વામીશ્રીએ હસતા હસતા ઘોઘરા અવાજનો અભિનય કર્યો। પ્રણવતીર્થ સ્વામી અને સૌ સંતો આશ્ચર્યમાં મુકાઈ ગયા કે સ્વામીશ્રીને 1 વર્ષ પહેલાંનો અવાજ પણ યાદ રાખ્યો છે, બહુ શાર્પ છે। બીજો એક પ્રસંગ છે, તારીખ 5/9/2024 મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા। સાંજે યુવા કાર્યકર દિનની સભામાં કેટલાક યુવા કાર્યકરોના પ્રેરક પ્રસંગો કહેવાયા, જેમાંના એક હતા કૃણાલભાઈ દરજી કે જેઓ પ્રોપર મુંબઈના છે। તેમને એક બિઝનેસ ડીલ માટે હોટલમાં બોલાવવામાં આવ્યા। લાખો ડોલરની ડીલ હતી, પણ વાતમાં સામેવાળી પાર્ટીએ દારૂની ઓફર કરી। આમણે આપણા નિયમ ધર્મ જણાવ્યા તો સામેવાળાએ કહ્યું કે તમે એક ટીપું પણ દારૂ લઈ લો તો ડીલ ફાઇનલ, પણ આમણે ન જ કર્યું। તેનાથી સામેવાળા પ્રભાવિત થયા, પરિવર્તિત થયા અને આખી મીટિંગ પોતાના ઘરે લઈ ગયા। ત્યાં ફળફળાદી જમતા જમતા ડીલ ફાઇનલ કરી। તારીખ 22/9/2018 રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા। સ્વામીશ્રીનું સ્નાન પૂર્ણ થયું ત્યારે 1:34 વાગ્યા હતા। સેવકો રાજી થયા કે વાહ, આજે થોડા વહેલા આરામમાં પધારશે, પણ આ તો સ્વામીશ્રી થોડાક પણ વહેલા આરામમાં શેના જાય? જો કે આમ તો વહેલું હતું જ નહીં, પરંતુ રોજના ક્રમ કરતાં વહેલું હતું। સ્વામીશ્રીએ પત્ર કાર્ય મંગાવ્યું અને બેસી ગયા પત્ર લખવા। 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સ્વામીશ્રીને પહોંચાડવા આવેલા સંતો અને સેવકો બેઠા બેઠા ઝોકા ખાવા લાગ્યા અને પછી કેટલાક સૂઈ પણ ગયા, પણ સ્વામીશ્રી અણનમ પત્ર લખતા રહ્યા। લગભગ 40 મિનિટ સુધી પત્ર લખ્યો, પછી આરામ સ્વીકાર્યો અને તે વખતે સમય થયો હતો 2:17। બીજો એક પ્રસંગ છે, તારીખ 26/1/2024 કણાદ સુરતમાં બાપા બિરાજમાન હતા। શયન ક્રિયાઓ બાદ સ્વામીશ્રી પોઢવા પધારી રહ્યા હતા ત્યારે વિવિધ એવોર્ડ્સની વાત નીકળી। ઉત્તમ યોગી સ્વામીએ સહેજે પૂછ્યું, આપને મોટો એવોર્ડ મળે તો આપ લો કે ન લો? સ્વામીશ્રી કહે, લેવા ખાતર લઈએ। સેવકે પૂછ્યું, આપના મતે સૌથી મોટો એવોર્ડ કયો છે બાપા? સ્વામીશ્રીએ ત્વરિત ઉત્તર કર્યો, અક્ષર। સંતોએ પૂછ્યું, એટલે અક્ષર એવોર્ડ છે? ના, એ ઊભો કરવો પડે। સમજાવતા સ્વામીશ્રી આગળ કહે, ગરીબ ઝૂંપડામાં રહેનાર હોય પણ નિષ્ઠાવાન હોય એના દાસ થવાનું। સંતોએ પૂછ્યું, એ સાચો એવોર્ડ? એ સાચી મોટાઈ। સ્વામીશ્રીએ સંપૂર્ણ સહમતિ આપી।